સમાચારની શરૂઆત કરીએ તો દેશમાં જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગત 22મી એપ્રિલે થયેલા આતંકી હુમલામાં દેશના જુદા જુદા રાજ્યના 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેને લઈને પહેલગામ આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હતો. અને જો કે આ હુમલાને દેશવાસીઓ અને હુમલામાં મોતને ભેટેલા લોકોના પરિવારજનો આજે પણ આ હુમલાને ભૂલ્યા નથી. ત્યાં જ એશિયા કપમાં પાકિસ્તાન સાથે આજે ભારતની મેચ ગોઠવાતા હુમલાના પીડિતોમાં રોષ ફાટી નીકળ્યો છે. હુમલામાં જીવ ગુમાવનારા ભાવનગરના સ્મિત પરમાર અને યતીશભાઈ પરમારના પરિવારજનોએ વાતચીતમાં નારાજગી વ્યક્ત કરી હતી. પહેલગામમાં થયેલા આતંકી હુમલાને હજી 146 દિવસ જ વીત્યા છે. તેની વચ્ચે આજે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં મેચ રમવા જઈ રહી છે. પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ ભારતીયોના મનમાં પાકિસ્તાન પ્રત્યે ભારોભાર રોષ છે, ત્યારે જ આ મેચ રમાવા જઈ રહી છે. सावन कुमार है, मैं भावनगर से रहने वाला हूँ. जो पहलगाम में आतंकी हमला हुआ उसमें मैंने अपने घर के 2 सदस्य गुमा है. उसके बाद जो ऑपरेशन सिंदूर करके मिशन चलाया था वो पूरा हो गया, यानी शुरू हो जो भी हो, लेकिन अभी हमें पता चला कि इंडिया की पाकिस्तान के साथ मैच है, तो हमें ये सुनकर बहुत दुख हो रहा है, क्योंकि हमें बताया गया था कि पाकिस्तान के साथ कोई भी प्रकार का व्यवहार नहीं नहीं रखना ही चाहिए हम, क्योंकि मैच का कोई अता पता नहीं पाकिस्तान के साथ कोई भी प्रकार का व्यवहार होना ही नहीं चाहिए. और आपको मैच खेलना है तो मुझे मेरा भाई या मुझे मेरे बड़े पापा वापिस ला के दे दो, तो आप मैच खेलना. और मैच तो सिर्फ पैसों के लिए ही खेलना है ना. एक मैच नहीं खेलेंगे तो इंडिया टीम को क्या ही नुकसान जाएगा. એને મેચ રમી જ ન જોવે. આપણા જે ભારતના ખેલાડી છે એને જ ના પાડી દેવી જોઈએ કે અમારે પાકિસ્તાન હારે મેચ રમવી નથી. એને એની યાર કોઈ સંબંધ હોવો જ ન જોઈએ. જે મારો દીકરો 16 વર્ષનો મેં ગુમાવ્યો છે, એ માં હજી આંખમાં આંસુ નથી સુકાતા, એ રાત દીઠ પૂતી નથી. એને તમે ઘરે જઈને પૂછો કે અમે ઘરે જે 26 લોકો શહીદ થયા છે એને ઘરે જઈને પૂછો કે એની વેદના શું છે. એ વેદના અમે જાણી છીએ. તો તમે આપણો દેશ છે એકતા થઈને રહેવા જોઈએ અને ના પાડી દેવી જોઈએ કે આપણે કોઈ જાતની રમત, અમારે કોઈ જાતનો સંબંધ નહીં. રમત તો શું, કોઈ જાતનો સંબંધ હોવો જ ન જોઈએ. અને જે મારા ભારતના જે ખેલાડીઓ છે એને જ ના પાડી દેવી જોઈએ કે જે મારા દેશનું નાગરિકનું જે શહીદ થયા છે એને એટલે અમારે તમારી હારે મેચ રમવી નથી, ના પાડી દેવી જોઈએ. અમરેલી એસટી વિભાગ દ્વારા રેવન્યુ તલાટીની પરીક્ષાને